તમે લોકો જાણો છો એ પ્રમાણે આપણે આંકડાશાસ્ત્રની અંદર અગાઉ ઓલરેડી 3 ચેપ્ટરો ફિનિશ કરી ચૂક્યા છીએ. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ, જેમાંથી બોર્ડની એક્ઝામમાં 12 માર્ક્સનું પૂછાય છે. ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ, એમાંથી પણ બોર્ડની એક્ઝામમાં 12 માર્ક્સનું પૂછાય છે. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી, એમાંથી પણ આપણને બોર્ડની એક્ઝામની અંદર 12 માર્ક્સનું પૂછાય છે. मतलब 12 માર્ક્સના 3 ચેપ્ટરો ઓલરેડી આપણે આપણા વિષયની અંદર ભણી ચૂક્યા છીએ. પહેલા ભાગનું એક ચેપ્ટર ભણવાનું આપણું બાકી છે અને એની જ બેટા શરૂઆત આજના દિવસે આપણે કરવા જઈ રહ્યા છીએ. એ છે તમારું ચેપ્ટર નંબર 1, જેનું મેઇન હેડિંગ છે સૂચક આંક. ઇંગ્લિશમાં જેને કહેવામાં આવે છે ઇન્ડેક્સ નંબર. સૌથી પહેલા એ સમજીએ કે સર આ ચેપ્ટરમાંથી અમને બોર્ડની એક્ઝામની અંદર કેટલા માર્ક્સનું પૂછાય છે. તો સેમ અગાઉના ચેપ્ટરોની જેમ જ કે ચેપ્ટર નંબર 1 માંથી પણ તમને બોર્ડની એક્ઝામમાં બેટા 12 માર્ક્સનું પૂછાય છે. તો પ્રશ્ન એ છે કે આજે 12 માર્ક્સનું પૂછાય છે તો કયા કયા વિભાગોમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે. તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરની થોડીક માર્કિંગ સિસ્ટમ જોઈ લઈએ કે કયા વિભાગોમાંથી આપણને કેટલા માર્ક્સનું પૂછાય છે. પહેલો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ A માંથી. વિભાગ A જેમાં આવે છે વૈકલ્પિક પ્રશ્ન MCQ 1 માર્ક્સનો. આવો એક પ્રશ્ન આપણને આપણા ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય તો એનો થયો આપણી પાસે 1 માર્ક. બીજો પ્રશ્ન વિભાગ B માંથી પૂછાશે, એમાં આવશે એક વાક્યમાં ઉત્તર. એ પણ બોર્ડની એક્ઝામની અંદર 1 માર્ક્સનો પૂછાય છે. આવો એક પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી આવે, એનો પણ થયો આપણી પાસે 1 માર્ક. ત્રીજો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ C માંથી. વિભાગ C જેમાં આવે છે ટૂંકા દાખલા અથવા તો થિયરી. કેટલા માર્ક્સની? 2 માર્ક્સની. આ 2 માર્ક્સનો એક દાખલો આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય એટલે એના થઈ આપણી પાસે 2 માર્ક. આગળનો વિભાગ છે વિભાગ D, જેમાં આવશે ટૂંકા દાખલા અથવા તો થિયરી. કેટલા માર્ક્સના? તો કે સર 3 માર્ક્સના. આ 3 માર્ક્સનો એક દાખલો આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય તો બેટા એના થઈ આપણી પાસે 3 માર્ક્સ. અને છેલ્લો જે પ્રશ્ન છે એ આપણને પૂછાય છે વિભાગ F માંથી. અને વિભાગ F માં શું આવે છે? મોટા દાખલા. એક દાખલો કેટલા માર્ક્સનો? 5 માર્ક્સનો. આવો 5 માર્ક્સનો એક દાખલો આપણને ચેપ્ટર નંબર 1 માંથી પૂછાય તો એનાથી આપણી પાસે 5 માર્ક્સ. જો આ બધી વસ્તુ આપણે પ્લસ કરીશું તો આ એક જ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં આપણને 12 માર્ક્સનું પૂછાય છે. કેટલા માર્ક્સનું? 12 માર્ક્સનું. 12 માર્ક્સના 3 ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ અને ચોથું ચેપ્ટર ભણવાની આપણે તૈયારી અત્યારે કરી રહ્યા છીએ. મતલબ 12 ચોક અને 48. આ ચેપ્ટર જ્યારે આપણું ફિનિશ થશે ને ત્યારે આપણા આંકડાશાસ્ત્રની અંદર બેટા 48 માર્ક્સનું ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા હશું. એટલે અગાઉના ચેપ્ટરની જેમ આ ચેપ્ટર પણ તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ એટલે ખૂબ અગત્યનું છે. દાખલાઓને સમજવા માટે જે સૌથી પહેલા જે પ્રારંભિક થિયરી છે ચેપ્ટરની, કે જે દાખલાઓ ગણવા માટે પણ ખૂબ અગત્યની છે અને આ ચેપ્ટરને જે કન્સેપ્ટ છે કન્સેપ્ટ ક્લિયર કરવા માટે પણ ખૂબ જરૂરી. તો સૌથી પહેલા આપણે એ સમજીએ ચેપ્ટરનું હેડિંગ. જો તમે ધ્યાનથી જુઓ તો ચેપ્ટરનું હેડિંગ છે બેટા સૂચક આંક. તો સૌથી પહેલો પ્રશ્ન થાય જરા સૂચક આંક એ શું છે? એના માટે એક સામાન્ય ઉદાહરણ લઈએ. ધારો કે આપણે અહીંયા અલગ અલગ પ્રકારના વર્ષ લઈએ છીએ. પહેલી કોલમ ફોર એક્ઝામ્પલ બનાવું છું. અહીંયા હું વર્ષમાં ધારો કે મેં લખ્યું છે અહીંયા ફોર એક્ઝામ્પલ 2014, ત્યાર પછી 2015, ત્યાર પછી 2016, ત્યાર પછી 2017, 18, 19, 20 એ ક્રમમાં ગાડી તમે લોકો દોડાવી શકો છો. અહીંયા બાજુમાં ધારો કે હું દર્શાવું છું ફોર એક્ઝામ્પલ આપણા દેશની અંદર જે શિક્ષણનું પ્રમાણ છે કે એ શિક્ષણના પ્રમાણની ટકાવારી ધારો કે અહીંયા દર્શાવું છું. શિક્ષણની ટકાવારી એ સાક્ષરતાની ટકાવારી. હવે ધારો કે આપણે 2014 ની વાત કરીએ તો ઉદાહરણ તરીકે ધારો કે 2014 માં આપણા દેશની અંદર સાક્ષરતાનું પ્રમાણ ફોર એક્ઝામ્પલ 70% છે. ઉદાહરણ તરીકે 2015 માં ધારો કે આ પ્રમાણ થઈ ગયું 75%. 2016 ની અંદર આ જે પ્રમાણ છે એ ધારો કે થઈ ગયું સાક્ષરતાનું પ્રમાણ 82 મતલબ 82%. અને 2017 માં ધારો કે આ જે પ્રમાણ છે એ આપણને જોવા મળે છે 84%.
તો અહીંયા તમે લોકો ધ્યાનથી જુઓ તો બેટા ઉદાહરણની અંદર મેં તમારી સમક્ષ અલગ અલગ પ્રકારની બે બાબતો દર્શાવી છે. પહેલી જે બાબત છે એ બાબતની અંદર મેં વર્ષ લખ્યું છે અને નીચે ઉદાહરણ તરીકે મેં દેશની અંદર જે શિક્ષણનું પ્રમાણ છે, સાક્ષરતાની ટકાવારી, એની અંદાજિત ટકાવારી મેં દર્શાવી છે. આપણે જાણવાનું છે કે સૂચકાંક એ શું છે અને સરકાર આ સૂચકાંકનો ઉપયોગ કઈ રીતે કરે છે. તો સૌથી પહેલું જે વર્ષ છે, પહેલું વર્ષ તમે લોકો ધ્યાનથી જુઓ તો પહેલું વર્ષ કયું છે બેટા? 2014. આ 2014 માં તમે લોકો ધ્યાનથી જુઓ તો શિક્ષણનું પ્રમાણ દેશમાં કેટલું છે? અંદાજિત 70%. હવે શું કરવાનું છે? તો 2014 ના આંકડાને આપણે સરખાવીએ છીએ 2015 સાથે. 14 માં ધ્યાનથી જુઓ શિક્ષણનું પ્રમાણ કેટલું છે? 70%. આ 70% માંથી આ પ્રમાણ વધીને કેટલું થઈ ગયું? 75%. મતલબ કેટલો વધારો થયો? 5%. 2014 ની સરખામણીમાં 15 માં આ વધારો જોવા મળે છે આપણને 5%. આવી સેમ સરખામણી 2014 અને 16 ની કરીશું. 2014 માં શિક્ષણનું પ્રમાણ કેટલું છે? તો કે ભાઈ 70%. 2016 માં ચેક કરો શિક્ષણનું પ્રમાણ કેટલું થઈ ગયું? 82%. વધારો થયો. કેટલો વધારો થયો? તો કે સર 12% નો. 2014 ની સરખામણીમાં 2016 માં શિક્ષણના પ્રમાણમાં દેશમાં 12% નો વધારો થયો. આવી સેમ સરખામણી 2014 અને 2017 ની આપણે કરી. 2014 માં તમે ધ્યાનથી જુઓ તો શિક્ષણનું પ્રમાણ કેટલું છે? 70%. 2017 માં જુઓ શિક્ષણ પ્રમાણ કેટલું છે? 84%. આ બંનેમાં વધારો કેટલો થયો? 14% નો. તો અહીંયા જે આ વધારો થાય છે, 5% નો વધારો છે, 12% નો વધારો છે, 14% નો વધારો છે, આ જે ટકાવારી વધારો છે એ વધારાને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે સૂચકાંક. આ એક ઉદાહરણ જોયું આપણે. પરીક્ષામાં જો તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ સૂચકાંક એટલે શું, તો સ્વાભાવિક છે તમારે સૂચકાંકની ચોક્કસ વ્યાખ્યા લખવી પડે. તો પ્રશ્ન એ છે કે જરા સૂચકાંકની એક્ઝેક્ટ વ્યાખ્યા બને શું? જોઈએ ચાલો. 2014 ની સાથે આપણે બધા વર્ષની સરખામણી કરી છે. તો 2014 જે વર્ષ છે એ વર્ષને કહીશું આપણે ચોક્કસ વર્ષ. 2014 નું વર્ષ એને કયું વર્ષ કીધું મેં? ચોક્કસ વર્ષ. 14 ની સરખામણી કોની હારે કરી? 15, 16 અને 17 ની સાથે. તો આ 2000 જે 15 છે એ 2015, 2016 અને 2017 આ જે બધા વર્ષો છે એ વર્ષોને કહીશું આપણે જુદા જુદા વર્ષ. શું કર્યું આપણે? સરખામણી કરી. શેની? શિક્ષણની ટકાવારી. શિક્ષણની ટકાવારીની જગ્યા પર દેશનું આયાતનું પ્રમાણ હોઈ શકે, નિકાસનું પ્રમાણ હોઈ શકે, દેશની અંદર રોજગારીનું પ્રમાણ હોઈ શકે, ગરીબીનું પ્રમાણ હોઈ શકે, દેશનો આર્થિક વિકાસ હોઈ શકે. આ જે બધા અલગ અલગ ઘટકો છે એ અલગ અલગ ઘટકોને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહીશું બેટા આપણે ચલ રાશિ. આ ચલ રાશિની આપણે શું કરી? સરખામણી કરી. સરખામણી કરવાથી જે આપણને કિંમત મળી એ કિંમત આપણે શેમાં દર્શાવી? તો કે ભાઈ ટકાવારીમાં દર્શાવી. તો આ જે ટકાવારી છે એ ટકાવારીને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં બેટા કહેવામાં આવે છે સૂચકાંક. તો સૂચકાંકની જે એક્ઝેક્ટ વ્યાખ્યા છે ને તમારે બેટા આ પ્રમાણે યાદ રાખવાની છે. એક વર્ષની સરખામણીમાં જ્યારે તમે બીજા વર્ષની કિંમત માપતા હોવ તો આવો જે ફેરફાર છે એ ફેરફારને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે સાપેક્ષ ફેરફાર. આ ટાઈપનો જે પણ ફેરફાર છે એ ફેરફારને શું કહેવામાં આવે છે? સાપેક્ષ ફેરફાર. તો આ સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું જે માપ છે એ માપને શું કહેવાય? સૂચકાંક. હવે એક્ઝેક્ટ વ્યાખ્યા એક્ઝામમાં સેક્શન બી માં તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ સૂચકાંક એટલે શું, તો એની એક્ઝેક્ટ વ્યાખ્યા શું લખશો એ ધ્યાનથી સાંભળજો. ચોક્કસ વર્ષની સરખામણીમાં જુદા જુદા વર્ષની ચલ રાશિમાં થયેલા સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું માપ એટલે સૂચકાંક. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. ફરી એકવાર સૂચકાંકની બેટા એક્ઝેક્ટ વ્યાખ્યા શું લખશો? ચોક્કસ વર્ષની સરખામણીમાં જુદા જુદા વર્ષની ચલ રાશિમાં થયેલા સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું માપ, જેને આપણે આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહીશું બેટા? સૂચકાંક.
આ તમારે આખા ચેપ્ટરની અંદર દરેકે દરેક દાખલાની અંદર આ સૂચકાંકની કિંમત જ તમારે મેળવતા બેટા શીખવાનું છે. આવા જે સૂચકાંક છે એ સૂચકાંકના પ્રકારો તો ઘણા બધા વધારે છે, પણ એમાંથી જો મુખ્ય બે પ્રકારની સૌથી પહેલા આપણે વાત કરીએ તો પહેલા નંબર પર સમાવેશ કરીશું એ છે આપણી પાસે બેટા ભાવનો સૂચકાંક, અને બીજા નંબર પર સમાવેશ કરીશું એ છે આપણી પાસે જથ્થાનો સૂચકાંક. તો સૂચકાંકના ઘણા બધા પ્રકારોમાંથી મુખ્ય પ્રકારો કેટલા છે એના બે. કયા કયા? ભાવનો સૂચકાંક અને જથ્થાનો સૂચકાંક. તો પ્રશ્ન એ થાય કે જરા ભાવનો સૂચકાંક કોને કહેવાય અને જથ્થાનો સૂચકાંક કોને કહેવાય? તો એ બે વ્યાખ્યા જોઈ લઈએ. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. અગાઉની વ્યાખ્યામાં તમારે ખાલી એક ફેરફાર કરવાનો છે. જે ચલ રાશિ છે ને એ ચલ રાશિની જગ્યા પર જ્યારે તમે ભાવના સૂચકાંકની વ્યાખ્યા લખો ત્યારે તમારે લખવાનું છે વસ્તુની કિંમત આ ભાવના સૂચકાંકની અંદર, અને જ્યારે તમે જથ્થાના સૂચકાંકની વ્યાખ્યા લખતા હો ત્યારે તમારે લખવાનું છે વસ્તુનો જથ્થો. એટલે બેઠી તમારી વ્યાખ્યા બની ગઈ ભાવના સૂચકાંકની અને જથ્થાના સૂચકાંકની. જોઈએ ભાવનો સૂચકાંક એટલે શું? સિમ્પલ વ્યાખ્યા, ચોક્કસ વર્ષની સરખામણીમાં જુદા જુદા વર્ષની ચલ રાશિની જગ્યા પર શું લખવાનું? વસ્તુની કિંમતમાં થયેલા સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું માપ એટલે ભાવનો સૂચકાંક. બહુ સિમ્પલ છે બેટા. આ ચલ રાશિની જગ્યા પર તમારે શું લખવાનું છે? વસ્તુની કિંમત. તો ફરી એકવાર, ભાવનો સૂચકાંક એટલે શું? ચોક્કસ વર્ષની સરખામણીમાં જુદા જુદા વર્ષમાં વસ્તુની કિંમતમાં થયેલા સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું માપ એટલે ભાવનો સૂચકાંક. ચલો આના જેવી સેમ વ્યાખ્યા બધા લોકોને જાતે બનાવતા આવડે. સેમ વ્યાખ્યા જથ્થાના સૂચકાંકની શું બનાવી શકીએ? જુઓ એકવાર. ચોક્કસ વર્ષની સરખામણીમાં જુદા જુદા વર્ષમાં વસ્તુના જથ્થામાં થયેલા સાપેક્ષ ફેરફારની ટકાવારી દર્શાવતું માપ એટલે જથ્થાનો સૂચકાંક. બહુ સિમ્પલ વસ્તુ છે. આ બાજુ એક વર્ષ છે, આ બાજુ બીજું વર્ષ છે. આ બંને વર્ષની જે કિંમત છે એ કિંમતમાં કંઈક ફેરફાર થયો. એ ફેરફાર તમે લોકો ટકાવારીમાં રૂપાંતર કર્યો. તો ટકાવારીમાં રૂપાંતર કરવા માટે તમે જે માપનો ઉપયોગ કરો ને એ માપને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં શું કહેવાય? સૂચકાંક. અને યાદ રાખજો, સેક્શન A માં તમને 1 માર્ક્સની અંદર કે સેક્શન B માં તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે સૂચકાંક એ કેવું માપ છે? તો જવાબમાં શું આવશે? સૂચકાંક એક પ્રકારનું સાપેક્ષ માપ છે. તો સૌથી પહેલા ત્રણ વ્યાખ્યા બધા લોકોને ક્લિયર હોવી જોઈએ. એક સૂચકાંકની વ્યાખ્યા, ત્યાર પછી ભાવનો સૂચકાંક અને ત્યાર પછી જથ્થાનો સૂચકાંક. આગળના ટોપિકની જો આપણે વાત કરીએ તો એ ટોપિક છે આપણી પાસે સૂચકાંકનું મહત્વ અથવા તો એના ઉપયોગો અથવા એના ફાયદા. આખો પ્રશ્ન બોર્ડની એક્ઝામની અંદર 5 માર્ક્સમાં પૂછાય એવી બિલકુલ શક્યતા નથી, પણ આના જે મુદ્દાઓ છે એ મુદ્દા તમને સેક્શન C માં 2 માર્ક્સમાં કે સેક્શન D માં બેટા 3 માર્ક્સની અંદર પૂછી શકાય. એટલે બધા મુદ્દા તમારે ધ્યાનથી સમજવા પડશે. એમાં જે અગત્યના મુદ્દાઓ છે એ આપણે ખાસ જોઈશું. પ્રશ્ન છે સૂચકાંકનું મહત્વ અથવા તો ઉપયોગો. એ સૂચકાંકનો ઉપયોગ કયા કયા ક્ષેત્રમાં થાય? અસંખ્ય ક્ષેત્રમાં એનો ઉપયોગ થાય છે. આપણા દેશની સરકાર દેશના દરેકે દરેક ક્ષેત્રની અંદર અલગ અલગ બે કિંમતોની સરખામણી કરવા માટે સૂચકાંકનો ઉપયોગ કરે છે. સર કયા કયા ક્ષેત્રો? તો આ ઘણા બધા ક્ષેત્રોમાંથી જે મુખ્ય ક્ષેત્ર છે એ મુખ્ય ક્ષેત્રને તમારે યાદ રાખવાનું છે, અને આ યાદ રાખવા માટે આપણે બેટા એક સરસ મજાની ચાવી બનાવી છે. આપણા આંકડાશાસ્ત્રની અંદર એક પણ પ્રશ્નમાં આપણે ચાવીનો ઉપયોગ કરતા નથી. આ એક જ પ્રશ્ન એવો છે કે જેમાં આપણે ચાવીનો ઉપયોગ કરવો પડે છે. સર એ ચાવી કઈ છે? તો ચાવી છે બેટા આપણી પાસે એની મોજ ધનજી કાકુ ઓરા આવ્યા. સૂચકાંકનું મહત્વ કે એના ઉપયોગો કે ફાયદા માટેની ચાવી શું છે? મોજ ધનજી કાકુ ઓરા આવ્યા. તમારા અંકલ એનું નામ શું હતું? ધનજીભાઈ. એ ધારો કે કોઈ જગ્યાએ ફોરેનમાં દૂર વસવાટ કરતા, પણ તમને લોકોને એની ખૂબ યાદ આવે છે. તમે તમારા અંકલને જણાવો છો ફોન કરીને કે અંકલ તમારી ખૂબ યાદ આવે છે.
અને તમારો ફોન અંકલ પર જાય છે એટલે અંકલ ની લાગણી તમારી સાથે એટલી બધી બંધાયેલી છે કે અંકલનું બધું કામ છોડીને ફટાફટ તમારી પાસે અહીંયા સુરત આવી જાય છે. તો અંકલને જોઈને તમારા મુખમાંથી આશ્ચર્યકારી વાક્ય નીકળે છે. એ વાક્ય છે મુજ ધનજી કાકુ ઓરા આવ્યા. મતલબ મારા ધનજી કાકા પહેલા ક્યાં હતા? દૂર હતા. હવે ક્યાં આવી ગયા? નજીક આવી ગયા. તો ચાલો બેટા ક્લિયર બધાની? મુજ ધનજી કાકુ ઓરા આવ્યા. મુદ્દા બધા વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત યાદ રાખવાના છે. એકવાર મુદ્દા હું ધ્યાનથી બોલું છું, બધા બાળકોએ ધ્યાનથી સાંભળવાના છે. એવું લાગે તો મારી સાથે તમે લોકો સામે બેટા ઉચ્ચારી શકો છો. દરેકે દરેક મુદ્દા અહીંયા હું 2 વાર બોલીશ. એકવાર હું બોલીશ, સામે બીજી વાર તમારે પણ બેટા મનમાં બોલવાના છે. તો પહેલો મુદ્દો છે મો એટલે કે મૂડી રોકાણનો સૂચકાંક. કયો છે આ? મૂડી રોકાણનો સૂચકાંક. નંબર 2 જથ્થાબંધ ભાવનો સૂચકાંક. જથ્થાબંધ ભાવનો સૂચકાંક. ત્યાર પછી ધંધા રોજગારનો સૂચકાંક. શું છે આ? ધંધા રોજગારનો સૂચકાંક. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કયો છે આ? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. કાચા માલ સામાનનો સૂચકાંક. કાચા માલ સામાનનો સૂચકાંક. કૃષિ પેદાશનો સૂચકાંક. શું છે આ? કૃષિ પેદાશનો સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક. રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. રાષ્ટ્રીય આવકનો સૂચકાંક. આયાત નિકાસનો સૂચકાંક. આયાત નિકાસનો સૂચકાંક. અને વ્યાપારીય પરિસ્થિતિનો સૂચકાંક. વ્યાપારીય પરિસ્થિતિનો સૂચકાંક. એકવાર ધ્યાનથી સાંભળજો. ચાવી છે એની મુજ ધનજી કાકુ ઓરા આવ્યા. એકવાર ધ્યાનથી. મૂડી રોકાણનો સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, ધંધા રોજગારનો સૂચકાંક, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, કાચા માલસામાનનો સૂચકાંક, કૃષિ પેદાશનો સૂચકાંક, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક, આયાત નિકાસનો સૂચકાંક અને વ્યાપારીય પરિસ્થિતિનો સૂચકાંક. આખા મુદ્દા જે છે બધા એ તમને એક્ઝામમાં 2 કે 3 માર્ક્સની અંદર પૂછાય. પણ આના કોઈ સિંગલ મુદ્દા તમને લોકોને એક્ઝામમાં બેટા અલગથી 2 માર્ક્સની અંદર પૂછાય અને એમાં શક્યતા આ 2 મુદ્દાની સૌથી વધારે છે. એક છે મૂડીરોકાણનો સૂચકાંક અને એક છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. તો એ આપણે સમજી લઈએ. પહેલા નંબર પર છે મૂડીરોકાણનો સૂચકાંક. તો સૌથી પહેલા એ સમજીએ કે આ સૂચકાંકનો ઉપયોગ સરકાર કયા કયા ક્ષેત્રની અંદર કરે છે. આપણા દેશની અંદર લોકો પાસે જે કંઈ પણ મૂડી છે એ મૂડીનું લોકો અલગ અલગ ક્ષેત્રમાં શું કરે છે? તો બે રોકાણ કરે છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર કે કોઈ ખાનગી વ્યક્તિ પોતાની જે મૂડી છે એનું રોકાણ કયા કયા ક્ષેત્રની અંદર કરે? તો વ્યક્તિ પાસે જે કંઈ પણ નાણાં છે એ નાણાં વ્યક્તિ ક્યારેક શેર બજારની અંદર, શેર માર્કેટની અંદર રોકે છે, ક્યારેક વ્યક્તિ કોઈ કંપનીના ડિબેન્ચરની ખરીદી કરે છે, ક્યારેક વ્યક્તિ કોઈ કંપનીના બોન્ડ્સની ખરીદી કરે છે, ક્યારેક વ્યક્તિ કોઈ અલગ અલગ પ્રકારની થાપણો જે બેંકની અંદર મૂકવામાં આવે છે એ થાપણોમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, ક્યારેક વ્યક્તિ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો આવા અસંખ્ય પ્રકારના રોકાણના ક્ષેત્રો છે. શેર, ડિબેન્ચર, બોન્ડ્સ, થાપણો, મ્યુચ્યુઅલ ફંડ. તો આપણા દેશની અંદર કેટલા નાણાંનું રોકાણ શેર માર્કેટની અંદર થાય છે, કેટલું રોકાણ ડિબેન્ચરમાં થાય છે, કેટલું રોકાણ મ્યુચ્યુઅલ ફંડની અંદર થાય છે, એ બધાની સરકારે ગણતરી કરવી પડે. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં આપણા દેશની અંદર શેરમાં રોકાણ વધ્યું કે ઘટ્યું? વધારો થયો તો કેટલા ટકા વધારો થયો? ઘટાડો થયો તો કેટલા ટકા ઘટાડો થયો? એ બધી માહિતી સરકારે ફરજિયાત પોતાની પાસે રાખવી પડે અને આ બધી માહિતી રાખવા માટે સરકાર આપણા દેશની અંદર મૂડીરોકાણના સૂચકાંકનો ઉપયોગ કરે છે. તો મૂડીરોકાણના સૂચકાંકનો બેટા ઉપયોગ માત્ર આ જ છે કે આપણા દેશની અંદર લોકો પાસે અને સરકાર પાસે રહેલી જે મૂડી છે એ મૂડીનું રોકાણ સૌથી વધારે કયા ક્ષેત્રમાં થાય છે અને સૌથી ઓછું કયા ક્ષેત્રમાં થાય છે એની સરખામણી કરવા માટે સરકાર આપણા દેશની અંદર બેટા મૂડીરોકાણના સૂચકાંકનો ઉપયોગ કરે છે. આ તમને અલગથી સેક્શન સી માં 2 માર્ક્સની અંદર પૂછાય. બીજો એક અગત્યનો કન્સેપ્ટ છે નંબર 4 પર, એ છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ આ શબ્દ લગભગ તમે અગાઉ ઘણી બધી વાર બેટા સાંભળ્યો હશે.
જીવન નિર્વાહ શબ્દનો જો હું સામાન્ય અર્થ કાઢું તો આવું કહી શકાય કે આપણા દેશની વ્યક્તિએ પોતાનું જીવન જીવવા માટે જે જરૂરિયાતો ફરજિયાતપણે પૂરી કરવી પડે એ જરૂરિયાતો પાછળ વ્યક્તિ જે ખર્ચ કરે ને એ ખર્ચને કહેવામાં આવે છે જીવન નિર્વાહ ખર્ચ. મતલબ આપણે જો આપણું જીવન ટકાવી રાખવું તો જીવન ટકાવી રાખવા માટે આપણે ફરજિયાત અમુક ખર્ચા તો કરવા જ પડે. એ જે ખર્ચ છે એ ખર્ચને આપણા આંકડાશાસ્ત્રની પરિભાષામાં કહેવામાં આવે છે જીવન નિર્વાહ ખર્ચ. વ્યક્તિની જો પ્રાથમિક જરૂરિયાતોની બેટા આપણે વાત કરીએ તો રોટી, કપડાં અને મકાન આ વ્યક્તિની મુખ્ય પ્રાથમિક જરૂરિયાતો છે. રોટી એટલે કે ખોરાક. વ્યક્તિએ પોતાનું જીવન પસાર કરવા માટે ફરજિયાતપણે પોતાની આવકનો અમુક હિસ્સો ખોરાક પાછળ ખર્ચવો જ પડે. સેકન્ડ નંબર પર કપડાં કે વ્યક્તિએ જો પોતાનું જીવન પસાર કરવું હોય તો પોતાની આવકનો અમુક હિસ્સો એને ફરજિયાત કપડાં પાછળ ખર્ચવો જ પડે અને પોતાની આવકનો અમુક હિસ્સો એને ફરજિયાત મકાન પાછળ મતલબ વસવાટ માટે એને ખર્ચવો જ પડે. તો વ્યક્તિએ પોતાનું જીવન જીવવા માટે ને જીવન ટકાવી રાખવા માટે ફરજિયાત કેટલા રૂપિયાની આવક મેળવવી પડે અને એમાંથી કેટલા રૂપિયાનો વ્યક્તિએ ખર્ચ કરવો પડે એની જે સરકાર ગણતરી કરે એને કહેવામાં આવે છે જીવન નિર્વાહ ખર્ચ. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આપણા દેશની અંદર લોકોનો જીવન નિર્વાહ ખર્ચ વધ્યો કે ઘટ્યો એની સરકારે ગણતરી કરવી પડે. એ જ ગણતરીને સરકારે ટકાવારીમાં ટ્રાન્સફર કરવી પડે. તો એ ટકાવારીમાં કન્વર્ટ કરવા માટે આપણા દેશની અંદર સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૂચકાંકના આવા ઘણા બધા ઉપયોગો છે. એમાંથી આ બે ઉપયોગો તમારી બોર્ડની એક્ઝામ માટે ખૂબ અગત્યના છે. એમાં એક છે મૂડીરોકાણનો સૂચકાંક અને એક છે બેટા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક.